એક બાજુ શક્યતાઓ એવી છે કે આગામી 30 નવેમ્બર પછી વાદળછાયું વાતાવરણ જોવા મળશે, તો તેનો પણ ટ્રેક આપણે અહીં જોઈએ છીએ. તો 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણની શરૂઆત થઈ જશે એવું લાગી રહ્યું છે, પરંતુ મોટા ફેરફારો જોવા મળશે નહીં. અત્યારનું તાપમાન જોઈએ તો ઉનામાં 25, ભાવનગરમાં 25, વડોદરામાં 24, સુરતમાં 25, જૂનાગઢમાં 25, જામનગરમાં 24, નલિયામાં 28, ગાંધીધામમાં 22, મહેસાણા 22, અમદાવાદ 24. આજે 22 તારીખમાં સૂર્યપ્રકાશિત વાતાવરણ સાથે કેટલાક વિસ્તારોમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે છે. મહત્તમ તાપમાન 34 ડિગ્રી સુધી જશે. આવતીકાલે 23 તારીખમાં નીચું તાપમાન જે 22 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે ઊંચામાં ઊંચું મહત્તમ 33 ડિગ્રી સુધી થઈ શકે છે. 24 તારીખની વાત કરીએ તો પણ 24 તારીખમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન અને નીચામાં નીચું 19 ડિગ્રી તાપમાન રહેશે. 25 તારીખમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન, 18 ડિગ્રી નીચું તાપમાન. 26 તારીખમાં 32 ડિગ્રી ઊંચું, 18 ડિગ્રી નીચું. 27માં પણ એ રીતે 32 ઊંચામાં ઊંચું અને નીચામાં નીચું 16 ડિગ્રી સેલ્સિયસ જેવું તાપમાન 27 તારીખમાં જશે. એટલે કે 26 તારીખ અને 27 તારીખથી ગુજરાતમાં કાતિલ ઠંડીની શરૂઆત થઈ જશે. તો આ સૌથી મોટા સમાચાર છે. તો બસ ખેડૂત મિત્રો, આ હતા અત્યારના મહત્વના હવામાનની અપડેટના સમાચાર કે માવઠાની હવે કોઈ શક્યતાઓ નથી. તો બસ ખેડૂત મિત્રો, ફરી વખત મળશું નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય જવાન, જય કિસાન.